अस्सलामुअलैकुम। फेज़ ए चक्कीवाला गर्ल्स हाई स्कूल सौदागरवाड़ सूरत में आप सौનું स्वागत है। विद्यार्थी मित्रों, ધોરણ 11 વિષયનામાંના મૂળ તત્વોની અંદર આપણે આજે પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો વિશે વાત કરીશું। હવે આજે આપણે પારિભાષિક શબ્દો જે 46 હતા એના વિશે વાત કરી ગયા છે। હવે તમારે કઈ પદ્ધતિથી દાખલા ગણવાના છે અને હિસાબી પદ્ધતિ તૈયાર કરવાની કઈ કઈ પદ્ધતિઓ છે એ વિશે પરિચિત થઈએ। તો હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓ બે છે, એક દેશીનામા પદ્ધતિ અને નંબર 2 દ્વિનોંધીનામા પદ્ધતિ। તો હિસાબો તૈયાર કરવાની જે આ બે પદ્ધતિઓ છે એની અંદર જુઓ, દ્વિનોંધીનામા પદ્ધતિ વેપારી ધોરણે, રોકડના ધોરણે અને મિશ્ર ધોરણે તૈયાર થાય છે। તો આ બે પદ્ધતિએ શું છે એના વિશે માહિતી લઈએ। તો દેશીનામા પદ્ધતિ હિસાબો લખવાની આ પ્રાચીન પદ્ધતિ છે। સામાન્ય રીતે એકાકી વેપારી અને ભાગીદારી પેઢીઓ દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો। ધીમે ધીમે આ પદ્ધતિનો ઉપયોગ ઘટતો જાય છે। તમે વિદ્યાર્થી મિત્રો કોઈ દુકાને ગયા હશો કંઈક લેવા માટે, તો તમે લાલ કલરના ચોપડા જોયા હશે। એ લાલ કલરના ચોપડાની અંદર હાથથી જ લીટા પાડીને વગર માપપટ્ટીથી વેપારીઓ કંઈક લખતા હોય છે, એ એમના હિસાબ હોય છે। આ પદ્ધતિ એ દેશીનામા પદ્ધતિ તરીકે ઓળખાય છે। હવે આ પદ્ધતિ લુપ્ત થતી જાય છે। ધીમે ધીમે એની જગ્યા દ્વિનોંધીનામા પદ્ધતિએ લીધી છે। તો આ પદ્ધતિના હિસાબો કેવી રીતે લખાય છે, કયા ચોપડામાં રાખવામાં આવે છે, એની વિગતવાર માહિતી આપણે દેશીનામા પદ્ધતિનું ચેપ્ટર આવશે એમાં આપણે શીખીશું। માત્ર અહીં આપણે જોઈએ કે દેશીનામા પદ્ધતિ એ ખૂબ જૂની પદ્ધતિ છે, પ્રાચીન પદ્ધતિ છે। એકાકી વેપારી પેઢી એટલે કે એક વ્યક્તિ અથવા ભાગીદારો દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। કંપની સ્વરૂપમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં લગભગ આવતો નથી। આપણે જે હિસાબી પદ્ધતિ શીખવાના છે નંબર 2 દ્વિનોંધીનામા પદ્ધતિ। દ્વિનોંધીનામા પદ્ધતિના જન્મદાતા તરીકે ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેશિયોલી। વિદ્યાર્થી મિત્રો, આ નામ મેં તમને અગાઉ પણ યાદ રાખવાનું કહ્યું હતું, હમણાં પણ કહું છું કે ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેશિયોલીને જ એનો શ્રેય જાય છે। દ્વિનોંધીનામા પદ્ધતિના જન્મદાતા તરીકે એમનું નામ આપવામાં આવ્યું છે। દ્વિનોંધીનામા પદ્ધતિની સમગ્ર સમજ હિસાબી પદ્ધતિના ઉધાર જમાના નિયમો પર આધારિત છે। ઉધાર જમાના નિયમો પારિભાષિક શબ્દોમાં આવ્યા ત્યારે પણ તમને મેં કીધું હતું કે આ નિયમો તમારે યાદ જ કરી નાખવાના છે, થઈ જ જશે। જો એ તમારા પાકા તો તમને બધા જ ચેપ્ટર આવડી જશે, અકાઉન્ટ આવડી જશે। ઉધાર જમાના નિયમો મુખ્યત્વે 3 છે, એ આપણે એના ચેપ્ટરમાં આના પછીના સેકન્ડ ચેપ્ટરમાં શીખવાના જ છે। આ નિયમો દ્વિનોંધીનામા પદ્ધતિના આધાર સ્તંભ છે। જે રીતે ઇમારત હોય એનો પાયો મજબૂત હોય તો ઇમારત બરાબર ઊભી રહે છે, એમ તમારે નામું જો પાકું કરવું હોય તો નામાના જે નિયમો છે એ નિયમો તમારે એકદમ પરફેક્ટલી કરવા પડે તો તમારું નામું પરફેક્ટ। ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે કે આ ખાતાનો નિયમ બોલો તો ફટાકથી આવડવું જોઈએ। દ્વિનોંધીનામા પદ્ધતિ અને દેશીનામા પદ્ધતિમાં લખવાની પદ્ધતિ અલગ છે, એના નિયમો સરખા છે। બંનેના નિયમો તો સરખા જ છે એટલે નામું લખાય જ છે। નિયમો તો આખા વર્લ્ડમાં સરખા છે ને કોઈ જગ્યાએ લખવાની પદ્ધતિ બદલાશે પરંતુ એના નિયમો બદલાશે નહીં। દ્વિનોંધીનામા પદ્ધતિમાં હિસાબો તૈયાર કરવાના 3 જુદા જુદા આધારનો ઉપયોગ કરવામાં આવે છે। નંબર 1 વેપારી ધોરણે તૈયાર થાય છે, નંબર 2 રોકડના ધોરણે તૈયાર થાય છે અને નંબર 3 મિશ્ર પદ્ધતિ દ્વારા એ તૈયાર થાય છે।
વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, આપણે તમારી ટેક્સ્ટબુક જો તમારી પાસે હોય તો થોડી ખોલજો અને એની અંદર જોજો. હું અહીંથી તમને સમજાવું છું. જો તમને એની અંદર જોવું હોય તો જુઓ, પેજ નંબર 20 પર હિસાબી પદ્ધતિ જે આપી છે, દ્વિનોંધી હિસાબી પદ્ધતિના 3 જુદા જુદા આધારો આપ્યા છે. એની અંદર નંબર 1 વેપારી ધોરણે કેવી રીતે તૈયાર થાય છે તે. આ પદ્ધતિમાં જે હિસાબી વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય તે જ હિસાબી વર્ષના તમામ વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ પણ કીધું હતું કે આપણે જે હિસાબો તૈયાર કરવાના છે એ 1 વર્ષના સમયગાળાના હોય છે. તો 1 વર્ષનો સમયગાળો જે હોય તેની અંદર જેટલી પણ વિગતો આવતી હોય તે બધી વિગતોને સમાવેશ કરવામાં આવે છે. એટલે હિસાબી વર્ષના તમામ વ્યવહારો નોંધવામાં આવે. ખરીદીના, વેચાણના, સ્ટોકના, મજૂરીના, પગારના, દેવાના, મિલકતના, જે કંઈ પણ થયું હોય એ બધા જ વ્યવહારો એની અંદર નોંધ કરવામાં આવે છે. તે જ હિસાબ પછી તમે અગાઉના કરો તો તે અગાઉના આ વર્ષને લાગુ પડતા હોય તો આ વર્ષની મિલકતને, માનો કે ગયા વર્ષની જવાબદારી તમે આ વર્ષે ચૂકવી તો તમને રોકડમાં અસર થઈ, તમારી જવાબદારી ઓછી થઈ, અસર થાય છે, તમે એની નોંધ કરી શકો છો. સમજ પડે છે? એટલે હિસાબી વર્ષના તમામ વ્યવહારો નોંધવામાં આવે છે. એ જ રીતે તે જ હિસાબી વર્ષના વ્યવહારોમાં આવક, જાવક, જવાબદારી, મિલકતો, વ્યવહારોનો સમાવેશ કરવામાં આવે છે. જે આપણે વાત કરીએ જ, આવક કેટલી થઈ, જાવક કેટલી થઈ, આપણી જવાબદારી, દેવું કેટલું છે, મિલકતો કેટલી છે, મિલકતોમાં કઈ કઈ મિલકત છે, એ આપણે એના વ્યવહારોનો સમાવેશ કરી શકીએ. જે તે હિસાબી વર્ષની જ ઉપજ અને ખર્ચાઓ ધ્યાનમાં લેવાય છે. જેમાં ચાલુ વર્ષની મળવાની બાકી આવકો હોય, ચાલુ વર્ષના ચૂકવવાના બાકી ખર્ચા હોય વગેરેનો સમાવેશ થાય છે. તમને કીધું એ રીતે ગયા વર્ષે આપણને જે આવક થવાની હતી તે ન થઈ, એ બાકી રહી ગઈ છે, તો આપણે આ વર્ષમાં આપણે લખી શકીએ કે મળવાની બાકી આવક છે આપણી, બરાબર છે. કોઈ ખર્ચ ચૂકવવાનો રહી ગયો હોય તો તે ખર્ચાઓ પણ આપણે નોંધી શકીએ છીએ. એ જ રીતે ખર્ચા ચૂકવવાના બાકી અથવા તો અગાઉથી કોઈ આવક આપણને મળી ગઈ તો આપણું દેવું કહેવાય, તો એ પણ આપણે લખી શકીએ છીએ. એટલે એનો સમાવેશ કરવામાં આવે. ગયા વર્ષની કે પછીના વર્ષની ઉપજો અને ખર્ચાઓનો વ્યવહારોમાં રોકડમાં થયા હોય તો તે પણ નફા નુકસાનની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. માનો કે ગયા વર્ષે તમે પગાર ચૂકવ્યો હતો, એને આ વર્ષમાં ધ્યાનમાં લેવાનો નથી, એ તે વર્ષમાં નોંધાઈ ગયો છે. કે આવતા વર્ષમાં તમે પગાર ચૂકવશો કે બોનસ આપશો તો તે વર્ષમાં નોંધાશે, ચાલુ વર્ષમાં નહીં. કંઈક બાકી છે અથવા કંઈક શરૂઆતથી અગાઉથી મળી ગયું છે તેની નોંધ લેવાશે, પરંતુ તમે ચૂકવી દીધું છે કે તમે ચૂકવશો એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. પછીના વર્ષના વ્યવહારો તે પછીના વર્ષમાં જ નોંધાશે અને એની અગાઉના જે નોંધાઈ ગયા તે વર્ષમાં નોંધાઈ ગયા, આ વર્ષમાં લેવામાં આવશે નહીં. વ્યવહારમાં અમુક પ્રકારના ક્ષેત્રોને બાદ કરતા તમામ ક્ષેત્રોમાં વેપારી ધોરણે જ હિસાબો રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વેપારી ધોરણ જ તમારો ધ્યાનમાં લેવાય છે, કારણ કે એની અંદર બધું સમાવેશ થાય છે. આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે અને બધાએ એને અપનાવેલી છે. એનો મોસ્ટલી ઉપયોગ બધા જ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, નંબર 2 રોકડના ધોરણે. આ પદ્ધતિ જે હિસાબી વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય તે હિસાબી વર્ષના ફક્ત રોકડમાં થયેલા વ્યવહારો જ નોંધવામાં આવે છે. ચાલો હવે એકલા રોકડ જ વ્યવહારો આપણે નોંધવાના હોય તો આપણે તો કોઈકને ઉધાર વેચાણ પણ કર્યું હોય તો શું કરીએ આપણે? બરાબર છે ને? કારણ કે ઉધાર વેચાણ કર્યું હોય, આપણી તો મિલકત એટલી ઓછી થઈ, આપણો માલ ઓછો થયો, સ્ટોક ઓછો થયો આપણો, તો એની નોંધ નહીં કરીએ તો આપણે હિસાબો કેવી રીતે લઈએ? ખાલી રોકડના સ્વરૂપના જ જો વ્યવહારો નોંધવાના હોય તો. બરાબર છે? આ રોકડના ધોરણે જે પદ્ધતિ છે એમાં માત્ર તે વર્ષના રોકડમાં થયેલા વ્યવહારો જ નોંધવામાં આવે છે. તે જ હિસાબી વર્ષના વ્યવહારોમાં આવક, જાવક, જવાબદારી, મિલકતોના વ્યવહારો
જે રોકડમાં થયા હોય તેમનો જ સમાવેશ કરવામાં આવે. મિલકતો રોકડેથી ખરીદી હોય, મિલકતો રોકડેથી વેચી હોય, જવાબદારી ચૂકવી હોય, જવાબદારી આપણે લીધી હોય, બરાબર છે. એટલે માત્ર રોકડમાં જે વ્યવહારો થયા છે એનો જ સમાવેશ કરવામાં આવે છે. ગયા વર્ષના કે આવતા વર્ષના રોકડને લગતા વ્યવહારો પણ સમાવવામાં આવે છે. જો ગયા વર્ષના વ્યવહારો અને આવતા વર્ષના વ્યવહારોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ પદ્ધતિ ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ થાય છે. મર્યાદિત પ્રમાણમાં જ ઉપયોગ થાય ને. આજે તો વ્યક્તિઓ, માનો કે તમે ઘરેથી પૈસા લઈને નહીં નીકળો અને ઓળખીતાની દુકાને જાઓ છો, માલ લઈ લેવ છો, તો ઉધાર જ લેવાના છે. એટલા નાણાં તમારી પાસે હાલમાં નથી, તમે પછી નાણાં ચૂકવશો. તો આજે તો ઉધાર પદ્ધતિ વધારે ચાલે છે, બરાબર છે. તો એના વ્યવહારો જો નહીં ધ્યાનમાં લેવાય તો શું થાય? તો માત્ર રોકડ વ્યવહારો ધ્યાનમાં લેવાય. એટલે આપણે જોઈએ તો જે આપણે વેપારી ધોરણે પદ્ધતિ જોઈ છે એ સૌ કોઈ અપનાવે છે. હવે આવે છે મિશ્ર પદ્ધતિ. આ પદ્ધતિને વેપારી ધોરણની સુધારેલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જોજો કેમ સુધારેલ પદ્ધતિ, કે એકલા એકને એક વ્યવહારો નોંધવાને બદલે, એકલા રોકડના વ્યવહારો નોંધવાને બદલે બંનેનો સમન્વય કરી નાખવામાં આવે તો ધંધો ખૂબ સારી રીતે ચાલે. તો આ પદ્ધતિએ વેપારી ધોરણ અને રોકડ ધોરણના મિશ્ર તરીકે ઓળખવામાં આવે છે. જોજો કઈ પદ્ધતિને અપનાવવામાં આવી છે? મિશ્ર પદ્ધતિને, કે જેની અંદર રોકડનું સ્વરૂપ જોવા મળે અને વેપારી ધોરણનું સ્વરૂપ પણ જોવા મળે છે. આ પદ્ધતિ પ્રચલિત નથી. ભારતમાં કંપનીઓ સામાન્ય રીતે વેપારી ધોરણે જ પોતાના હિસાબો લખે છે. જો ધ્યાનમાં રાખજો, પ્રચલિત તો નથી, પરંતુ કંપનીઓ પણ વેપારી ધોરણે જ પોતાના હિસાબો રાખે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આની સમજ લીધા બાદ હવે જોઈએ આપણે હિસાબો તૈયાર કરવાના તબક્કા. હિસાબો તૈયાર કેવી રીતે થશે? જો તમને આખું સ્ટ્રક્ચર બતાવી દઉં છું નામાનું, કે ક્યાંથી ક્યાં આપણે જઈશું, બરાબર છે. તમને શું કહેવામાં આવે? આ સ્કૂલમાં પહેલા ધોરણમાં એડમિશન લીધું તો તમારો આખો સ્ટ્રક્ચર ક્યાંથી શરૂ થાય? 1 થી 12ની સ્કૂલ છે તો કે પહેલામાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં, આ રીતે, બરાબર છે. તમે પહેલાં એકડા શીખો તો એકડો શીખો, બગડો શીખો, બરાબર છે. ત્યાર પછી એ શીખાઈ જાય તો તમને પછી સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર સ્ટેપ વાઇઝ આવે. બધું સ્ટેપમાં શીખાય, નહીં કે ડાયરેક્ટ તમે પહેલાંમાં હોય તો ચાલો ભાગાકારની રીતથી દાખલા ગણો, આવડી જાય? નહીં આવડે. તો અહીં પણ જુઓ, હિસાબો તૈયાર કરવાના તબક્કાની અંદર સૌ પ્રથમ આવે વાઉચર. એટલે કે વાઉચર હોય એના પરથી કોઈ વ્યવહાર બન્યો હોય, કોઈ ઘટના બની હોય, કોઈ બનાવ બન્યો હોય, કોઈ ધંધાકીય વ્યવહાર થયો હોય તો વાઉચર લખાય. વાઉચર લખાય, એ વાઉચર પરથી વ્યવહારની ઓળખ થાય કે ઉધાર છે, રોકડ છે, ખરીદીનો છે, વેચાણનો છે, મજૂરીનો છે, પગારનો છે. આ રીતે વ્યવહારની ઓળખ થાય. વ્યવહારની ઓળખ થાય અને નામાના નિયમોને અનુસાર, જે દ્વિનોંધી નામા પદ્ધતિના નિયમો છે તે અનુસાર એના એનાલિસિસ થાય અને આમ નોંધ, પેટા નોંધ રેડી થાય, બરાબર છે. આવશે આમ નોંધ, જે આપણે નોંધ કરવાની છે તે રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, આવા વ્યવહારો તમારા આવે એને આમ નોંધ અથવા પેટા નોંધ કહેવામાં આવે છે. એની વિગતવાર માહિતી એ જ પ્રકરણ આવશે ત્યારે આપણે લઈ લેશું. વિદ્યાર્થી મિત્રો, આમ નોંધ અને પેટા નોંધ જો તમારા નિયમો એકદમ પરફેક્ટ યાદ કરેલા હોય તો તમે 2 ખાતા કાઢી શકશો અને એના પરથી આમ નોંધ પરફેક્ટ લખી શકશો. હવે આવે ખાતા વહી. તમારી નોંધ થઈ જાય, નોંધ થઈ જાય એટલે આપણે ખાતું પારિભાષિક શબ્દમાં જોઈ ગયા, ખાતું જોઈ ગયા, બરાબર છે. જેની વિગતવાર માહિતી આપણને પારિભાષિક શબ્દોની અંદર મળી ગઈ છે. તો કે જે વ્યવહારો એક જ ચોપડે નોંધાતા હોય, એટલે કે વારંવાર થતા હોય, આ વ્યવહારો ઉધાર અસર ધરાવતા ઉધાર બાજુ હોઈ શકે અને જમા બાજુના જમા બાજુ હોઈ શકે, અને છેલ્લે એનું તારણ કાઢવામાં આવે તો તેને ખાતું કહેવામાં આવે. તો એ ખાતું તૈયાર કરવા માટે આપણે જે ખાતા વહી બનાવવાની છે, તમારા ખરીદીના, વેચાણના, રોકડના, બેંકના બધા વ્યવહારો હોય
એ વ્યવહારો પરથી તમે એની આમ નોંધ કે પેટા નોંધ તૈયાર કરો અને પછી 1 બાય 1 એના ખાતા દોરો કે કેટલા વ્યવહારો આવ્યા છે, કેટલા ખાતા થયા છે, એ ખાતાની ખતવણી કરવાની છે. એ ચેપ્ટર પણ તમારું આવશે. બરાબર છે. એ ખતવણી રેડી થાય એટલે તમે એનો સારાંશ કાઢો કે કયા ખાતાની કેટલી બાકી છે. માનો કે રોકડ કેટલી આવી, કેટલી ગઈ, તે એના ખાતામાં તમે નોંધી બધા વ્યવહારોના અનુસાર. બરાબર. છેલ્લે રોકડ આપણી પાસે કેટલી વધી છે તે બાકી આપણને મળી જાય. બરાબર છે. એ બાકી તમે બધા જ ખાતાની શોધી નાખો કે મિલકતની બાકી, રોકડની બાકી, ખરીદીની બાકી, વેચાણની બાકી, કોઈ વ્યક્તિ પાસેથી નાણાં લીધા આપ્યા તેમાંની બાકી. આ બધી બાકીઓ તમે શોધી કાઢો. પછી તમે કાચું સરવૈયું રેડી કરો. કાચું સરવૈયું તમારું ઉધાર જમા સરભર થવી જોઈએ. બરાબર છે. કાચું સરવૈયું રેડી કરો અને કાચા સરવૈયા પરથી કાચું સરવૈયું રેડી કરો અને સાથે એક્સ્ટ્રા વિગત આપવામાં આવે જેને હવાલાઓ કહેવામાં આવે. એ બંનેનો ઉપયોગ લઈ વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે અને વાર્ષિક હિસાબમાં તમારા 3 પ્રકારના ખાતા આવશે. તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને તમારું પત્રક પાકું સરવૈયું. આ 3 ખાતા તમારે દર્શાવવાના રહેશે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, આ તમારે મગજમાં ઉતારવાનું જ છે. આપણે નિયમો ખાસ શીખવાના છે. તો હિસાબી પદ્ધતિ એ માનવે વિકસાવેલ વિજ્ઞાન છે. હિસાબી પદ્ધતિ વિજ્ઞાન હોવાથી તેના નિયમો છે. એ અંગેની કામગીરી કરવામાં આવે છે. નિયમોને આધારે કામગીરી કરવામાં આવી હોય તો જેમાં હિસાબો જુદા જુદા વિકસાવેલ તબક્કાઓ અનુસાર દર્શાવવામાં આવે. નિયમ પ્રમાણે જ જવું પડે. પહેલાં તમે વાર્ષિક હિસાબો તૈયાર કરવા બેસો તો કેવી રીતે ખબર પડે? તમને નહીં ખબર પડે. વાઉચર પરથી તમે જાઓ, વ્યવહારની ઓળખ પર આમ નોંધ લખો, ખતવણી કરો, કાચું સરવૈયું બનાવો, એની સાથે એક્સ્ટ્રા હવાલા લઈને પછી વાર્ષિક હિસાબ તૈયાર કરો. તો પહેલો તબક્કો તમારો વાઉચર, બીજો તબક્કો તમારો વ્યવહારની ઓળખ, ત્રીજો તબક્કો વ્યવહારની નોંધ કરવાનો એટલે કે આમ નોંધ, પેટા નોંધ, પછી આવે ખાતા વહીમાં ખતવણી, પછી કાચું સરવૈયું અને છેલ્લે વાર્ષિક હિસાબ. આ ઉપરાંત ઘણા બધા તમારા ચેપ્ટર આવશે. બેંક શિલ્લક મેળ, ભૂલ સુધારણા નોંધ, ઘસારો, અનામતો અને જોગવાઈઓ વગેરેનો પણ તમારે અભ્યાસ કરવાનો છે. આ જે 6 તબક્કાઓ છે એ 6 તબક્કાઓ તો તમારે કરવાના જ છે, પરંતુ એને અનુસંધાનમાં તમારે બેંક શિલ્લક મેળ, બેંકના જ ખાલી વ્યવહારો, બેંકને લગતા વ્યવહારોની જેની અંદર નોંધ થાય એનું પણ પ્રકરણ અલગથી આવશે જ. ઇઝી જ છે, આવડી જશે. તો બેંક શિલ્લક મેળ કેવી રીતે તૈયાર કરવો એ પણ એમાં આપણે શીખીશું. જે પણ આ નામાનો જ એક ભાગ છે. ભૂલ સુધારણા નોંધ. તો ભૂલ સુધારણા નોંધ કોઈ વ્યવહારની ભૂલથી ખોટી નોંધ થઈ ગઈ હોય એને સુધારવા માટે જે નોંધ કરવામાં આવે તેને આપણે ભૂલ સુધારણા નોંધ કહી શકીએ. એ જ રીતે ઘસારો. તમને મેં ઘસારાનો પારિભાષિક શબ્દની અંદર સમજ આપી હતી કે ઘસારો તમારી મિલકત પર લાગે છે. એ મિલકતનો ઘસારો કેટલો, કેવી રીતે લાગ્યો અને કેવી રીતે ગણવાનો છે એની પદ્ધતિઓ ઘસારાના પ્રકરણમાં આવશે, જે આપણે શીખીશું. તમને મજા પણ આવશે. એટલે ઘસારો પણ આ જે 6 તબક્કાઓ છે એની સાથે કનેક્ટેડ છે. અનામતો, જુદા જુદા પ્રકારની અનામતો છે. તમને નફો થયો હોય તો નફામાંથી થોડીક રકમ તમે સાઈડ પર રાખો. એ સાની રાખો છો અનામત તરીકે. કઈ અનામત છે, એની ફાળવણી કેવી રીતે કરો છો, એ બધી જ વિગતો એની અંદર આવશે. જોગવાઈઓ, તમે કઈ જોગવાઈ કરવાના છે તે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ પૂરું થાય છે. તો હું તમને ફરીથી કહી દઉં છું કે તમારે જે શીખવાની છે એ દ્વિનોંધીનામા પદ્ધતિ. તો દ્વિનોંધીનામા પદ્ધતિના આપણે આ પ્રકરણ પછી બીજા પ્રકરણમાં એના નિયમો વિશે વાત કરીને આગળ ચેપ્ટર ભણીશું. તમારે માત્ર વાંચન કરવાનું છે, પારિભાષિક શબ્દો યાદ કરવાના છે અને
પરીક્ષા છે આપણી, તો એની તૈયારી પણ કરવાની છે. આ મુદ્દાઓની તમારે નોટબુકમાં નોંધ કરવાની છે. નોટબુકમાં નોંધ કર્યા પછી જ તમારે લખવાનું છે. તમારે કોઈ સ્વાધ્યાય લખવાનું નથી. મેં તમને બધું લખાવી જ દીધું છે. ખાલી પરીક્ષા વખતે તમારે ટૂંકા પ્રશ્નો, પારિભાષિક શબ્દો અને અન્ય વિગતો વાંચવાની રહેશે. જે મેં ભણાવ્યું છે એ ધ્યાનમાં રાખજો. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ પીરિયડમાં મળીશું ત્યારે બીજા પ્રકરણમાં શીખીશું. થેન્ક યુ.